ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન માટે પ્રવેશ મેળવવા માટેની શરૂઆત કરવામાં આવી, જેમાં ધોરણ 1 થી 6 સુધીના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે કોઈપણ પ્રકારની પૈસાની માંગણી કરવામાં આવે તો તેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવા માટે શિક્ષણ મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ગરીબ વિદ્યાર્થી અને આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે, તેના માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી। સરકાર દ્વારા પારદર્શી રીતે ડ્રો કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। જેને જરૂરિયાત છે એવા લોકોનો વંચિત ન રહી જાય અને જે લાયક છે બીજા સારી રીતે ખર્ચ કરી શકે એવા વાલીઓ આમાં એડમિશન ન લે। ગયા વખતે અમારે 700 એડમિશન આવા કેસ કરવા પડ્યા હતા। વાત રહી બીજી કે ઘણા કમ્પ્યુટર લઈને બેઠા છે, આવી ઓફિસ લઈને બેઠા છે, ત્યાં આવા ભોળા ભાલા વાલીઓ આવતા હોય એમને તો એમના દીકરાનું એડમિશન લેવું ને 6ઠા ધોરણ સુધી વિનામૂલ્ય પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે, પરંતુ આવા લોકો ફી જ લે છે 25,000 30,000 આવી મોટી રકમ લઈને એ ફી લે છે, પરંતુ આ ફી ખોટી લે છે। એક પણ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા આવા કોઈ